એ લક્ષ્મી ને લોભે કે દીન સડતો દેવા વારો છે દાતાર યાતમાં આનંદ મારે જો ગુરુ વૈનાની એ મને સુજે નહીં શેરી એવી સાકડી જે સાત ગુરુ અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે। નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, કાર્યક્રમના અમારો જે આ બીજો પડાવ છે તેમાં તમુબેન અને તેમનું જે મંડળ છે તેમનું સત્સંગ, તેમના કીર્તન સતત ને સતત ચાલુ રહેશે। તમુબેન કાંઈ ભણ્યા વગર, ક્યાંય શીખ્યા વગર, કોઈ ચોપડી વાંચ્યા વગર કોઈ નહીં કીર્તનોનો ભંડાર છે। તમે જેવા કીર્તન માંગો એવા તમુબેન પાસે મળશે। હારાના હાતાના તમે ગમે તે કયો, તમે વૈરાગના માંગો, તમે કીર્તન ધારો કે કે હા મોટુક ને વાહે અલગ કીર્તન અલગ એનો આખા જે બધા કેન્સલ બધા ઓછા કરાવી નાખે। કીર્તનમાં એવી તાકાત છે કે કોઈએ પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તમુબેન, એનો દુઃખ હોય, એનો દુઃખ, કીર્તનથી એના દુઃખ બધા દૂર થઈ જાય। તો સાથે સાથે આપણને ક્યારેક એવું લાગતું હોય તમુબેન કે ખડૂસ પ્રકારનું માણસ હોય, ખરેખર એમ કહેવાય કે આના જીવનમાં કાંઈ રસ નથી, જીવન હાવ કોરી પાટી, પણ એને ઘણીક વાર આપણે જ્ઞાનની વાતો કરવા માંડીએ ને એની અંદર કેટલો બધો રસ હોય, કેટલું બધું એમ કહેવાય કે કેટલું બધું એમ ઓલું હોય કે જે આપણે જ્યારે એમને મળીએ, જ્યારે એમને અંદર જે પડેલી વસ્તુઓ જ્યારે આપણે કાઢવાની કોશિશ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ માણસનું જીવનમાં પણ ઘણું બધું કેટલો ભાવ છે, કેટલો આ ભાવ છે એ બીજામાં નાખવાનો છે। બિલકુલ બિલકુલ। તો આપણે દર્શક મિત્રોને વચન આપ્યું હતું, બીજા એપિસોડમાં આપણે રામદેવજી મહારાજને યાદ કરશું, એકાદ કીર્તન એમનું કરીએ, પછી વૈરાગનું કીધું આ કીર્તનો કદાચ આવનારા સમયમાં આ ડોહીઓના મોઢેથી સાંભળવા તમને ખબર નથી। આ બધી વસ્તુ આપણે કાયમી હાચવી રાખવાની છે। તો તમને ગમતું એકાદ કીર્તન સંભળાવો। કેવાના વાગડામાં કોવાણો રામા પેરાનો રામા કાળો એનો રામા એ કોઈને જાડિયો હોય તો દેજો રામા પીરનો રામા કાળો કોઈને જાડિયો હોય તો દેજો રામા પીરનો રામા કાળો એ પેટાયા જમાલ દેને જડિયો રામા પીરનો રામા કાળો નો રામા એને કોમ પગલે પડાવે રામા પેરાનો રામા કાળો એને કોમ પગલે પડાવે રામા પેનો એ માતા બેરાલા દેને જડિયો રામા પેરાનો રામા કાળો બેરાલ દેને જડિયો રામા એને પારણીએ જોલાવ્યા રામા પેનો રામા કાળો પારણીએ જોલાવ્યા રામા એ વેરામાં દેને જડિયો રામા પેનો રામા કાળો એને ઘોડા લિયા શણગાર્યા રામા પેનો રામા કાળો વના વાગડામાં કોવાળો રામા પેનો રામા કાળો
એ કોઈને જડિયો હોય તો દેજો રામા પીનું રામા કડું કોઈને જડિયો હોય તો દેજો રામા પીનું રામા કડું. એ બેની ડાલી બેનને જડિયો રામા પીનું રામા કડું જેની ડાલી બેનને જડિયું રામા પીનું રામા કડું. એને રાખડી બાંધી દીધી રામા પીનું રામા કડું એને રાવડી બાંધી દીધી રામા પીનું રામા કડું. વાહ, બહુ સરસ મજાનું કીર્તન આપણે રામાપીરનું કર્યું. હવે હા તમને ગમતા કીર્તનો કરવા છે. હા એવા બધા તમને બીજા આને હા પણ હા આપણે ઓલું જે એમ કહેવાય કે આ ઘણા બધા કીર્તનના પ્રકાર હોય હા, હા. એમાંથી એક આ જે વૈરાગનું જે કીર્તન હોય હા હા આ એમ કહેવાય કે આ હંસલો અંદર જે બેઠો અંદરનો જે આત્મો હોય આ શરીર છોડીને હા, 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 જતો હા. પોતાના સ્વજનો ગુમાય હોય એ વાતાવરણમાં કેવા કીર્તન થાય હા. એમ એકાદ કીર્તન આપણે કરીએ. હા 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 કે આનંદ યાતમાં તો આનંદ મારે જે આનંદ આનંદિયાત મારે આનંદ મારે જે. એ સુખ દુઃખ આવે ને જાય આત્મા આનંદ મારે જે આનંદમાં એ ચડતી માં સુખ છે ને પડતી માં દુઃખ છે એ મનના માનેલા સુખ દુઃખ આત્મા આનંદ મારે જે આનંદ એ ભાગમાં લખેલું ભોગવી લેવાનું એ હરે કરે તેમ થાય આત્મા આનંદ મારે જે એ સંસાર નદીઓમાં ગોથાનો મારજો એ તારો નાર છે ભગવાન આત્મા આનંદ મારે જો એ લક્ષ્મી ને લોભે કે દિન સડતો દેવા વારો છે દાતાર આત્મા આનંદ મારે જો એ ભક્તો હિંમત ન હાર આત્મા આનંદ મારે જો તો હિંમત ન હાર એ આનંદ આત્મા તો આનંદ મારે જો એ આનંદ આત્મા તો આનંદ મારે જો એ સુખ દુઃખ આવે ને વયા જાય આત્મા આનંદ મારે જો એ હરી નું નામ તારા હૈયામાં રાખજે એ પ્રભુ પ્રેમે રાજી થાય આત્મા આનંદ મારે જે પ્રભુ પ્રેમે રાજી થાય આત્મા આનંદ મારે વાહ ભાઈ વાહ. આ તો બહુ મોટું બહુ લાંબુ કીર્તન છે પણ તમારે જે યાદ રાખો એમ કહેવાય કે આટલા બધા કીર્તનો આટલા બધા ઓલા યાદ રાખવા કઈ રીતના રહે એ રે જોવાની કૃપા એમ હા માતાજીની દયા
ગમે ને એકવાર સાંભળો એટલે મગજમાં હવારી તો એકલી ગાવલે થાય હોક થાય. એવું. હા નવું કીર્તન આવે એટલે સીધું હા સપાઈ જાય. સપાઈ જાય. તો એટલા ગામમાં કઈ માં થોડા ચોપડી હોય તો આપણે વાસેન જોઈએ લખે ને, પણ આ તો કઈ નહીં, આની કૃપા વાહ વાહ. મોઢેથી. તમને આપણે આ પહેલાના એપિસોડમાં મેં તમને અટકાવ્યા હતા ખબર? હા હા તમે કીર્તન ચાલુ કર્યું હા, બરોબર? હા. એ કીર્તન આપણે આ એપિસોડમાં દર્શક મિત્રોને સંભળાવવાનું છે. તો એ સરસ મજાના હાઈ ક્લાસ 2-3 કડી આપણે દર્શક મિત્રોને સંભળાવીએ. કે સંત મનવાયા વો અમારા દેશ મારે, કે તમે આવો તો શુદ્ધ પ્રેમી આવજો રે. હે નુગરાનું નથી કાય કામ સાથ, મનવા આવો અમારા દેશ મારે. સાત કે સાત મનવા આવો અમારા દેશ મારે. કે આયા ઓરી ના ભડકા ન ભાણીએ રે. હે આયા રોજ દિવારી દેખાય, તો મનવા આવો અમારા દેશમાં રે. દેખાય તો મારા દેશ કે સંત મનવા આવો અમારા દેશ મારે. કે તમે આવો તો શુદ્ધ પ્રેમી આવજો રે. હે આયા ખટપટીનું નથી કાય કામ, સંત મનવા આવો મારા દેશમાં રે. સંત મનવા આવો અમારા દેશમાં રે. હે આયા આવે ઈ અમારા બની જાય સાથ, મનવા આવો અમારા દેશમાં રે. ઈ અમારા બની જાય સાથ, મનવા આવો અમારા. એ આયા સત્સંગી આવે ઈ તારી જા આય રે. હે આયા નુગરાનું કયા નથી કામ સાથ, મનવા આવો અમારા દેશમાં રે. બહુ સરસ ટમુબેન. તમને કોઈ તાલની જરૂર નથી, કોઈ એમ કહેવાય કે સાજ કે ઇન્સ્ટ્રુમેન્ટ પીવાની જરૂર નથી. મારે મજીરાય મારા પાસે છે, તબલાય મારા પાસે છે, જે જોઈએ એ બધું મારા પાસે છે. મારે કીવાની જરૂર નથી. એક મારી માની દ્વારકા વાળા. વાહ વાહ વાહ. આ બે હારે તાળ લાગી જાય એટલે પછી સાચું કીર્તન જ છે કે માણસ સમય સ્થળ અને સંજોગોનું બધું વાન ભૂલે જાય. તારે ભગવાન કે માતાજી યાર એનો કનેક્શન તારો થતો હોય ને, આ પ્રીતડી એના હાંભી બંધાઈ જાય પછી કોઈ ઈ જ દેખાતું હોય, બાકી કોઈ જો. હા 100%. તો માતાજીને હજી એકવાર યાદ કર્યું આપણે. હા એને કરશું. લીરબાઈ માનું એક ગાવી દઉં. લીરબાઈ માની સુંદરી ગાવી દઉં એટલે તમને થઈ જાય કે ના ના. વાહ. તો આપણે માતાજીને યાદ કરીએ. હાલો.
કે ઓઢો રે આયમ કે ઓઢો આવો બેનો આવો યા સત્સંગની સુંદરી આવો બેનું આવો યા સત્સંગની સુંદરી એ આવો બેનો ઓઢો યા સત્સંગની સુંદરી આવો બેનું આવો યા સત્સંગની સુંદરી એ શેઠે તમે બેસીને કરજો વતલડી એટલે અમે બેસીને કરજો વતલડી એ તેજને તારે તે વડાવી આય સુંદરી તારે વડાવી આય સુંદરી એ મોઘા તે મોલની યા સત્સંગની સુંદરી મૂંગા તે મોલની યા સત્સંગની સુંદરી એ લીરબાઈ માએ ઓઢે યા સત્સંગની સુંદરી એને નાતને ઉગારી આ ઓઢે સત્સંગની સુંદરી એને નાતને ઉગારી આ ઓઢે સત્સંગની એ આવો બેનું ઓઢો સત્સંગની આ સુંદરી સત્સંગની એ શેઠે તમે બોહીને કરજો વાતલડી એ મોઘા મૂલને સત્સંગને યા સુંદરી એ તેજને તારેથી વણાવી આ સુંદરી એ પૂતી માએ ઓઢે સત્સંગને યા સુંદરી એ એને નાતને ઉગારી આ ઓઢે સત્સંગને યા સુંદરી એને નાતને ઉગારી આ ઓઢે સત્સંગની એ આવો બેનું ઓઢો સત્સંગની રે સુંદરી એ શેઠે તમે બેસીને કરજો વાતલડી એ મોઘા મૂલને યા સત્સંગની સુંદરી એ તેજને તારેથી વણાવેલી આ સુંદરી એ સોનબાઈ માએ ઓઢે સત્સંગને યા સુંદરી એને નાતને ઉગારી આ ઓઢે સત્સંગને રે સુંદરી ને ઉગારી આ ઓઢે સત્સંગની આ સત્સંગની સુંદરી જે ઓઢેલી છે ને એને કોઈ જાતનો હોશ આવતી ને આ સુંદરી ઓઢવી જોઈએ આ ઓઢવી બહુ અલબી છે બરાબર આ સત્સંગની સુંદરી છે અને રમુબેન આટલું બધું જાતા હોય તમે આડાવરા કીર્તનમાં જાતા હોય ઘરના ટિકિટ ઘરનું ટિફિન ને બધું લઈને જાતા હોય હા બરાબર હા હા તો કોઈ હારા માઠા અનુભવ થતા હોય હા હા થતા હોય હા હા એક બાઈ માણસ હા. આપણી ભાષામાં કહીએ તો હા હા જ્યારે હા ઘરને બહાર પગ મૂકે ત્યાંથી જ સવાલ ઊભા થતા ઊભા થતા હોય બરોબર. પણ અમારે કોઈ સાંભળવાનું નહીં કોઈ ઈર્ષા કરે એને કરવા દેવાની જે માર્ગ લીધો એ માર્ગે જ જવાનું કોઈને સાંભળવાનું ભક્તિનો રંગ જો કરવો હોય તો પછી કોઈનું સાંભળવાનું કોઈ આમ કહે કોઈ તેમ કહે પણ જે ભગવાનને જેને લગ્ન લાગીશ ને એમાં પછી કોઈ લેખમાં મેખ મારતું નહીં અને માણસે આંગળી ગંગા સતી હામી છે મીરાબાઈ હામી. આ તો હાલ્યું જ આવે હા હાલ્યું જ આવે હા પણ આપણે આપણો જે રાહ છે હા. આપણે ખરેખર પ્રભુ ભજન કરવા નીકળ્યા હોય હા ખરેખર માતાજીને કીર્તન કરવા નીકળ્યા હોય તો સમાજ સાંભળવું જોયું તો આપણાથી ન થાય તો ન થાય હા. આપણે આપણા રાહમાં કોઈ હારું તો કહેવાનું જ નથી હા પણ જો એ સાંભળીએ તો આપણાથી આ ન થાય ન થાય એટલે કેવા વાળા ભલે કર્યા રાખે આપણે કરીએ એ કરવાનું હોય કરવાનું
તમુબેન હા. સરસ મજાના કીર્તનો માતાજીના કર્યા, હા કૃષ્ણ કનૈયાના કર્યા, હા. બીજા બધે પણ અનેક કીર્તન કર્યા. હા અરે અરે આપણે સત્સંગ પણ કર્યો, હા બરોબર હા ને? કે માતાજીના બેસણા તમારા હા. ઘરે જે થયા છે હા હા એના વિશે થોડીક વાત કરી, પછી આપણે કીર્તન કરીએ, હા હા બરોબર ને? હા દાતાળમાંના બેસણા તમારે જે ઘરે જે થયા, હા 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 એ પહેલા તમે બાબડા જતા, હા કઈ રીતના જતા, કેવું હતું એની વિશે થોડીક વાતો કરો. હા માતાજી અમારા ઘેર આવ્યા, અમે કેટલે દર ગુરુવારે જતા. હા મેં શું કે વાસુ કે પણ અમારો ટાઈમ ન શું કે. હા પછી 7 વર્ષ હાલીને ગયા. હા હાલીને ગયા તો માને એમ થયું કે હવે તો આ તો મારા બાળક તો મને મૂકવાના નથી. હા પછી માં અમારા બધું જોવે લીધું. પછી કે માં કે અમારે સદાય માટે તમારે ઘેર આવવું છે. હા પછી માં અમારે ઘરે આવ્યા. હા. પછી હવે અમે દર ગુરુવારે આ 13 વર્ષથી માં આવ્યા ને હવે દર ગુરુવારે અમે માતાજી જઈએ. હા ને આ સવારે પાઠ પૂજા, પછી આથી માતાજી અમે કોઈ પણ હગા વાલાનો ભાઈ ભાંડોળા 500 હગા પરિવાર છે એમાં ગુરુવાર રાખવાનો નહીં. એવું માતા ગુરુવાર મારી માનો હા એ ગુરુવાર અમારે કાઢી જ નાખવાનો. બરાબર એ માતાજીની અમારી કૃપા. બરાબર. તો આપણે એવું તમને ગમતું એકાદું કીર્તન હા બે હા ત્રણ હા કડી, હા 2-3 કડી 2-3 કડી બોલે. કારણ કે આપણે થોડા ટાઈમ ઘણા હા બધા હા કીર્તનો આપી તો દેવા. હા આપી દેવા. હા બરાબર છે? હા એટલે કે પ્યાલો મેં તો પીધો રે સતગુરુ ના નામનો. પ્યાલો મેં તો પીધો રે એ સતગુરુ ના નામનો. પ્યાલો મેં તો પીધો રે અલકધણી ના નામનો. ચાલો મેં તો પીધો રે અલકધણી ના નામનો. પ્યાલો મેં તો પીધો રે સતગુરુ ના નામનો. ચાલો મેં તો પીધો રે સતગુરુના નામનો. એ ઘૂંટડે ઘૂંટડે પીધો રે સતગુરુ ના નામનો. ઘૂંટડે ઘૂંટડે પીધો રે સતગુરુના નામનો. એ મોયે માંડી પીધો રે સતગુરુ ના નામનો. કોઈ માંડી પીધો રે સતગુરુના નામનો. કોઈ મને આમ કહે, કોઈ મને આમ કહે, કોઈ મને તેમ કહે, કોઈ મને તેમ કહે. એ માર્ગડો છે સીધો રે સતગુરુ ના નામનો. માર્ગડો છે સીધો રે સતગુરુ ના નામનો. પ્યાલો મેં તો પીધો રે સતગુરુ ના નામનો. ચાલો મેં તો પીધો રે સતગુરુના નામનો. એ પ્યાલો મેં તો પીધો રે અલકધણી ના નાથનો. ચાલો મેં તો પીધો રે સતગુરુના નામનો. જોયા રાતો જોયા કરે, જોયા રાતો જોયા કરે, એ પીનારા તો પીધા કરે. પીનારા તો પીધા કરે. એ માર્ગડો છે સીધો રે અલકધણી ના નામનો. માર્ગડો છે સીધો રે સતગુરુના નામનો. એ માર્ગડો છે સીધો રે રામા પીર ના નામનો. માર્ગડો છે સીધો રે રામાપીરના નામનો. વાહ ભાઈ વાહ, બહુ સરસ. અને હવે આપણે વાતુમાં ટાઈમ નથી બગાડવાનો. વાતું મને જ કરવો એ જ હા આપણે કીર્તન જ ચાલુ રાખવાનું. હા એ ને તો ઓલું કરું. હા આ ભાઈ ઠેગું બધું ચાલુ જ છે. કે આવને કાના આવને મારે ઘરે સતસંગ છે. આવને કાના આવને મારે ઘરે સત્સંગ છે. એ ઘડીક બેસી જાતો સતસંગ નો કેવો રંગ છે. ઘડીક બેસી જાતો સત્સંગનો કેવો રંગ છે. એ આવને કાના આવને મારો યોરડો જબરજસ્ત છે. આવને કાના આવને મારો યોરડો જબરદસ્ત છે. એ યોરડો જબરજસ્ત મારું ફર્યું ટનાટન છે. યોરડો જબરદસ્ત મારું કર્યું ટનાટન છે. એ આવને કાના આવને મારે ઘરે સતસંગ છે. આવને કાના આવને મારે ઘરે સત્સંગ છે. એ ઘડીક બેસી જાતો સતસંગ નો કેવો રંગ છે. ઘડીક બેસી જાતો સત્સંગનો કેવો રંગ છે. એ આવને કાના આવને મારી ગાવડી જબરજસ્ત છે. આવને કાના આવને મારી ગાવડી જબરદસ્ત છે. એ ગાવડી જબરજસ્ત મારા દૂધડા ટનાટન છે. ગાવડી જબરદસ્ત મારા દૂધડા ટનાટન છે. એ આવને કાના આવને મારે ઘરે સતસંગ છે. આવને કાના આવને મારે ઘરે સત્સંગ છે. એ
ઘડીક બેસી જાતો સત્સંગનો કેવો રંગ છે બેસી જાતો સત્સંગનો કેવો રંગ છે એ આવને કાના આવને મારું રસોડું જબરજસ્ત છે આવને કાના આવને મારું રસોડું જબરજસ્ત છે એ રસોડું જબરજસ્ત મારી રસોઈ ટનાટન છે જબરજસ્ત મારી રસોઈ ટનાટન છે એ આવને કાના આવને મારે ઘરડે સત્સંગ છે આવને કાના આવને મારે ઘરે સત્સંગ છે એ ઘડીક બેસી જાતો સત્સંગનો કેવો રંગ છે ઘડીક બેસી જાતો સત્સંગનો કેવો રંગ છે એ આવને કાના આવને મારું સતમંડળ જબરજસ્ત છે આવને કાના આવને મારું સત્સંગ જબરજસ્ત છે એ સતમંડળ જબરજસ્ત મારી ગોપી ટનાટન છે મંડળ જબરજસ્ત મારી ગોપી ટનાટન છે એ આવને કાના આવને મારે ઘરે સત્સંગ છે આવને કાના આવને મારે ઘરે સત્સંગ છે વાહ ભાઈ વાહ, બહુ સરસ. હવે કાર્યક્રમની શરૂઆત આપણે માતાજીથી કરી. હા હા તો હજી માતાજીના સરસ મજાનું એકદમ ભાવ, હા, સરસ હા. મજાનું ગીત તમે એકલા જ ગાવો. એક ગીત તમે એકલા જ ગાવો. આવે હા હાલો એકલા ગાઉં હાલો ચાલુ હે કે આવો આવો ગાત્રાડ માયુતાવડા આવો આવો ગાત્રાડ માયુતાવડા તારા ચોરુણા જુએ તારી આટ રે માયાવો ગાત્રાડ માયુતાવડા તારા ચોરુણા જુએ તારી આટ રે માયાવો ગાત્રાડ મને સેલાને સુંદરી સોપતા મને સેલાને સુંદરી મને બેડિયાનો શણગાર રે માયાવો ગાત્રાડમાં ઉતાવળા મને બેડિયાર રે માયાવો ગાત્રાડમાં આવો આવો ગાત્રાડમાં ઉતાવળા આવો તારા ચોરુણા જુએ તારી વાટ રે માં આવો ગાત્રાડમાં ઉતાવળા તારા ચોરુણા જુએ તારી વાટ રે માં આવો મને હારો ને હાચડી શોભતા મને મને ઝુમણાનો શણગાર રે માયાવો ગાત્રાડમાં ઉતાવળા મને ઝુમણાનો મિત્રો આપણે ખૂબ કીર્તનો કર્યા. ટંબુબેન પાસેથી ઘણા બધા કીર્તનો સાંભળ્યા. હજી પણ આપણો જે કાર્યક્રમ છે એ એના અંતિમ પડાવ ઉપર જાય છે, કારણ કે આપણા પાસે સમયનો અભાવ હોય. લિમિટેડ સમયમાં આપણે ઘણા બધા કીર્તનો દર્શક મિત્રોને સંભળાવી દેવાના હોય. તો આ બધાને યાદ કરીએ અને દાડો ને ભૂલી દાડો વસરાજ રહી જાય તો નો જ હાલે ને. તો આમ રવાડા ઉભા કરી દઈએ દાદાનું ગીત કીર્તન જે કંઈ તમને ગમતું. હા 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 બરાબર. કે એવો સળિયો રે દે ગાડે દાડો વાસરો એવો સળિયો રે દે ગાડે દાડો એ સતરાવે કઈ સળી છે કઈ દાડ રે વેગડ ના વાળો સળિયો રે દે ગાડે દાડો વાસરો સતરાવે કઈ સળી છે કઈ ધાર રે વેગડ ના વાળો સળિયો રે દે ગાડે દાડો હે એવો સળિયો રે દે ગાડે વીરો વાસરો એવા હડકાયા ના ઝેર દાડો તારે શું હતો હડકાયા
મારો દાડો સાડીયો રે દે ગાડે વીરો વાસરો પડાણામાં બેઠો છે કાય વીર રે વીર વાસરો દાડો સાડીયો રે દે ગાડે દાડો વાસરો. વાહ વાહ બહુ સરસ મજાના. હવે બે કડી હજી તમને કોઈ ગમતું એવું ગીત સરસ મજાનું કે આપણે સમાપન તરફ જતા હોય હા, તો હા. 2-3 કડી એક સરસ મજાનું ગીત સંભળાવી દો. દાદાનું જ કે બીજું? કોઈ પણ ગીત હા, હા. માતાજીનો ભાવ હે હા, હા, સરસ ભાવ. મજાનું ગીત એક સંભળાવી દો. હા હા એક હજે સદગુરુ જરીક કે ગુરુને દયા વિના ભલા સપને ન મળે સતસંગ કૃપા હોય જો મારા ગુરુદેવની તો એને સડે ભક્તિ કેરો રા કૃપા હોય જો મારા ગુરુદેવની તો એને સડે ભક્તિ કેરો રંગ કે સત ગુરુ વાનાને હું તો આંધળી રે સત ગુરુ વાનાને એ મને સુજે નહીં શેરી એવી સાકડી રે સત ગુરુ વિનાને હું તો આંધળી રે મને સુજે નહીં શેરી સાકડી રે સત ગુરુ વિનાને હું તો એ હું તો યાદી રે યવરી તો બહુ આથડી રે આડે યવરી રે બહુ આથડી એ મારે રખડવામાં ગાય સદેના રાતડી રે સત ગુરુ વિનાને હું તો યાદડી રે મારે રખડવામાં ગાય દિન રાતડી રે સત ગુરુ એ હું તો 84 માં ભૂલે પડી વાટડી રે એ હવે વારીને કેમ કરું પાધરી રે સત ગુરુ વિનાને હું તો યાદડી રે હવે વારીને કેમ કરું પાધરી રે સત ગુરુ એ મારા પ્રિયો વાના હું બને પાંગડી રે એ બીજા જાલે નહીં મારી આંગળી રે સત ગુરુ વાના હું તો યાદડી રે બીજા જાલે નહીં મારી આંગળી રે સત ગુરુ જ્ઞાને હું તો યાદડી. હા ભાઈ મિત્રો આ બધા જે કીર્તનો છે આ બધા જે ભજનો ગીતો આપણે બેન પાસેથી અને તેમના મંડળ પાસેથી સાંભળ્યા. આ કદાચ આપણે કોઈ સ્ટેજ પ્રોગ્રામમાં સાંભળવા નહીં મળે, કોઈ મોટા મોટા કાર્યક્રમોમાં સાંભળવા નહીં મળે. આવા ગીતો સાંભળવા માટે તમારે આવા મંડળને આવા વડીલોને આવી માધ્યમ પાસેથી જ મળશે. અને આ જે વારસો છે આ જે ગીતો છે અમારો જે આ પરિશ્રમ છે અમારી જે આ દોડધામ છે એટલા માટે કે આપણો વારસો બેન કાયમને માટે આપણે આવનારી પેઢીમાં આ બધી વસ્તુઓ અને ખરેખર ભગવાન પ્રત્યે માતાજી પ્રત્યે તેમની જે શ્રદ્ધા છે તેમનો જે વિશ્વાસ છે એ કાયમ માટે બની રહે એના માટેની અમારી જે નાનકડી કોશિશ છે. આશા છે તમને બધાને પણ ખૂબ ગમશે. અને સાથે સાથે ટંબુબેન પાસેથી એટલા બધા કીર્તનો કર્યા હજી આપણે એમની પાસેથી 100 માંથી 5% ખરેખર હજી તો ખાલી ટચલી આંગળીનું જ થયું બાકી આ 4 આંગળીઓનું તો બાકી રહ્યું. ભવિષ્યમાં હજી બીજા કાર્યક્રમો બનાવશું ટંબુબેન પાસેથી ઘણા બધા કીર્તનો સાંભળશું. પરંતુ આજે આપણા પાસે સમયનો ખૂબ અભાવ હોય કારણ કે વધારે સમય આપણે નથી આપી શકીએ એટલે પાછા બીજા કાર્યક્રમમાં ટંબુબેનને મળવાના વચન સાથે આપણે આજે રજા લઈશું. તમને ખરેખર આ કાર્યક્રમ કેવા લાગે છે, અમારા પ્રોગ્રામો તમને કેવા લાગે છે એના વિશે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરજો. સાથે સાથે આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરી આપણી જે મહેનત છે તે લેખે લાગે અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી આવનારા જે વિડીયો છે
તે સીધા અમે તમારા સુધી પહોંચાડી શકીએ. ભલે ભલે ભાઈ ભલે આભાર થેન્ક યુ